નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દાંતેજ ગામના આદિવાસીઓ પરિવારવાદના રજવાડાના બનેલા ભોગ। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણીની સમસ્યા ઉકેલવા કરાયેલી માંગ। छत्रपति शिवाजी महाराजनी उजवायेली जन्म जयंती, मराठा समाज द्वारा शहीदों ने अर्पेली श्रद्धांजलि। विजलपोर में न्यू इंडिया बिस्किट बेकरी 14मी शाखानो थयेलो प्रारंभ। मंगनाणी परिवार शहीदों वहारे, शहीद परिवारों ने चेक करायेला अर्पण। नवसारी में पाकिस्तान प्रत्ये भारोभार आक्रोश। पाकिस्ताननो राष्ट्रध्वज नवसारीनी जनताना पग तळे कचड़ायो। परिवारवादना राजकीय वमळोमां दांतेज गामना आदिवासीओ फसाया छे। गामना सरपंचना परिवारवादनी तानाशाहीए आदिवासीओनी पायानी सुविधाओ छीनवी सरपंच परिवारना रजवाड़ाए आदिवासीओने रंजाड़ता गामना आदिवासीओए कलेक्टरना द्वार खटखटाव्या छे। देशमां परिवारवादने मिटाववानी वातो चाले छे, परंतु दांतेज गाममां परिवारवाद अने आदिवासीओ सामसामे आव्या छे। दांतेज गाममां तालुका पंचायत अने ग्राम पंचायतमां एक ज परिवारना व्यक्तिओनुं रजवाड़ुं छे। दांतेज गामना महिला सरपंचना सासू तालुका पंचायतना प्रमुख छे, ज्यारे ससराजी दांतेज गामना उपसरपंच छे। परिवारवादनो शिकार गामना आदिवासीओ बन्या छे। आदिवासीओने प्राथमिक सुविधाथी आ रजवाड़ाए वंचित राख्या छे। पाणी जेवी बुनियादी सुविधाथी आदिवासीओना 80 परिवारो पाणी माटे वलखा मारी रह्या छे। गामना आदिवासीओ तेमना हकनी लड़ाई माटे सरपंचना रजवाड़ा सामे बंध पोकार्यो छे अने आदिवासीओ साथे राजकीय केन्नाखोरी राखी तेमने रंजाड़वामां आवी रह्या होय तमाम आदिवासीओ कलेक्टर कचेरी खाते पहोंची सरपंचना परिवारवाद सामे सूत्रोच्चार करी पाणीनी सुविधा आपवानी मांग करी हती। नवसारी जिल्ला कलेक्टर डॉक्टर MD मोडियाने गामनी समस्या अने तालुका पंचायतना प्रमुख अने तेमना रजवाड़ा सामे आक्रोश व्यक्त कर्यो हतो। अमने पाणीनी समस्या छे। अमारा गाममां पाणी आवतुं नथी ने अमारा कूवा पण हुका जवा आव्या। अमे कां जाए पाणी भरवा आवे? सरपंचनी घरे जाए એટલે સરપંચ તમને જવાબ આપતો નથી, બાણા બંધ કરી દે કે અમારે આ કામ કરવું જ નથી કે તમે નવી લાઈન કેમ ખોદાવ્યો કે અમે થોડી ખોદાવ્યો, ડાયરેક્ટથી આવ્યું છે અમારું પાણી માટે। જૂની લાઈન તમે છે તેમને તેમ જ છે અમારી ને તમારે જોવું હોય તો અમારી ઘરે આવીને જોઈ જોવો શું કહ્યું ને અમને ધમકી આપે છે અમને તો અમે કાં જાય એને બાણા ખખડાવીએ કે બીજા કોઈ ખખડાવવા જાય અમે હે? વોટ લેવા તો ઘરે ઘરે આવે છે ને, તમે આપતા છે ને, નહીં આપતા વાત અલગ છે બરાબર। તો પછી એ લોકોને અમારે માંગણી પૂરી કરવી જોઈએ ને એ લોકોને। અમે કૂવા અમારી ખેંચીએ ધીમે ધીમે પાણી, મારે 5 વાગ્યા ઉઠીને પાણી ખેંચીએ અમે હા ઊંઘ બગાડીને પાણી ખેંચતા છે બરાબર ભરે એટલે પાણી જતું રહે નીચે ને પાણી એક વાર ખરાબ થઈ જાય તમે કાં જાય હવે? પાણી રાંધવા ધોવા લુગડા બધું અમારે એ જ નાવા ધોવાનું પાણી બધું એક જ ચાલે આખો અમારા હરપરિવાસમાં। અમે દાંતેજ ગામથી આવ્યા છે અરજી લઈને પાણીના માટે, તો અમને સરપંચ સહી કરી નથી આપતો। બોર આવેલો છે તો ના પાડતો છે કે હું સહી નહીં કરી આપું, તમારથી થાય તે કરી લેવું, પણ તમારા દાંતેજ ગામમાં હું કામ નથી કરવાનો હરપતિવાસમાં એમ કરીને અમને ધમકી આપે છે। અમે કેટલી વાર ગ્રામ પંચાયતની ઓફિસમાં ગયા છે તો બી અમને સહી નહીં કરી આપે। કાલે બી અમે ગયા તે જતા રહ્યા એ લોકો તારા મારીને ને અમારા જે સભ્ય લોકો ગયેલા એ લોકો બોલ્યા કે આમ છે ને અમે આટલા વર્ષથી કામ કર્યું તો કોઈ બી આવીને અમારા મલ્લામાં જોઈ કે હું કામ કર્યું છે તો બી એમ કે દાંતેજ ગામમાં કંઈ કામ કરેલું નથી તો દેખાય એને કે કોઈ માણસને દેખાય નહીં કે અમારા દાંતેજ ગામમાં કંઈ કામ કર્યું છે એણે। એ ના જ પાડે કે હું સહી નહીં જ કરી આપું, તમારી થાય તે કરેલો। કૂવા બી કેટલા ઊંડા ગયેલા ને હવે અમારે પાણી પીવાનું અમે એ જ ખાવામાં વાપરીએ પીએ બધું કપડાં ધોવામાં વાપરીએ તો કૂવાઓ બી સુકાઈ જાય તો પછી અમને પાણીની કેટલી આપદા પડવાની, તો અમે પછી પાણીનું શું કરવાના, ક્યાંથી લાવવાના પાણી? તો અમને અમારી ગામમાં બોર જોઈએ। એ એમ કહે કે અમને અમારા અગાડી માફી માંગો એમ કહે, તો અમે થોડા માફી માંગવાના? જે દાડે તો અમને વોટિંગ જોઈતું હતું ત્યારે તમે કેમ ઘરે ઘરે આવતા તે દાડે તો તમે અમારે પણ માફી માંગતા હતા કે ભાઈ વોટ કરજો, તો અમને તમને વોટ કરીને લાવ્યા હતા। આજે અમારું ગરીબ માણસ તમારે કામ કરવું જોઈએ કે નહીં? ગામના મોટા હળપતિવાસમાં પાણીની સમસ્યા માટે અહીંની પ્રજાએ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈને ગત વર્ષે રજૂઆતો કરી હતી, જેને લઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની નવી લાઈનો નાખી છે અને આદિવાસીઓના ફળિયામાં બોર કરવાનું કામ પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા મંજૂર કર્યું છે।
પરંતુ છેલ્લા 50થી વધુ દિવસોથી પાણીની લાઇનમાં પાણી નથી. અહીંના આદિવાસીઓ પાણી વિના વલખા મારી રહ્યા છે. હેન્ડપંપો પણ બંધ હાલતમાં છે. ફળિયામાં એકમાત્ર કૂવો આ ગરીબો માટે તરસ છિપાવવાનું એકમાત્ર ઉપાય છે. કૂવાનું ગંદુ અને જીવાતવાળું પાણી આદિવાસીઓ પીવા માટે મજબૂર બન્યા છે. કૂવાના પાણીનું જળસ્તર પણ ઓછું થઈ રહ્યું છે. કૂવાના પાણી ઊંડા જઈ રહ્યા છે. વૃદ્ધો અને મહિલાઓ કૂવાનું પાણી મેળવવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહી જાય છે અને કપડાં ધોવા, સ્નાન અને પીવાના પાણી તરીકે હાલમાં આ કૂવાનું ગંદુ પાણી આદિવાસીઓ ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. પતિવાસમાં પાણીની સમસ્યા 1.5 મહિનાથી છે. પાઇપલાઇન લખાઈ ગઈ છે પણ બોર થતો નથી. સરપંચને જણાવતા બી સરપંચ બોર અટકાવેલો છે. કેટલી વાર જણાવ્યું છે કે અમારા મહોલ્લામાં પાણીની તકલીફ વધારે છે. 1.5 મહિનાથી અમે આટાપીટી કરતા બી સરપંચ અમારું કામ કરતા નથી. સહી સિક્કા બી કરવા જાય તે ના પાડી દે છે. મારા પાસે કંઈ નહીં આવવાનું, તમારથી જે થાય તે કરી લેવો એમ કે. આ પાણી 1 વર્ષની સમસ્યા છે, બરાબર છે. ત્યાર પછી અમે આ પાણી પુરવઠામાં ગામ પંચાયતે ઠરાવ પાડ્યો, તેમાં મંજૂર થઈ ગયેલું. એમાં પાઇપલાઇન આ બધું બની ગયું. મંજૂરીમાં આ બોર સારું અટકાવેલું છે, બોરને ટાંકી માટે. હવે એક જે ઠરાવના કાગળિયા આવ્યા પુરવઠામાંથી તે એમ કહે કે મેં સહી નહીં કરી આલું, તમે જે થાય તે તમારી રીતે કરી લો. હવે અમે કૂવા બી ઊંડા જતા 80-90 ફૂટ તમારા પ્રત્યક્ષમાં છે. હેડપંપ જે છે 2, 4, 5 તે બી ફેલ છે. હવે પાણી કાં જાય? આ 80થી 90 વર્ષના માઈ જેવી બધી મોટીઓ કાં જાય પાણી? સરપંચ ચોખ્ખી જ ના પાડી દે કે તમારથી જે થાય તે કરી લો. એટલે જે આ બોર પાસ થયેલો તેના માટે કે બોર ને પેલો લાઇટ બિલના થાંભલા માટે કે બિલ કોણ ભરશે? આ બધા તમારે અહીંયા કૂવા પરથી જ પાણી ભરે છે. આખો મોહલ્લો, જગ્યા નથી મળતી. આખું જ્યારે સવારમાં 6 વાગે ભેગા થાય તો પાણી ભરવાની તકલીફ. બધા મજૂરીવાળા છે. આદિવાસીઓની તંત્રને રજૂઆતને પગલે સરકાર દ્વારા પાણીનો બોર કરી આપવા જણાવાયું છે. પરંતુ પાણીના બોર માટે વીજળી જોડાણ માટે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની સંમતિ દર્શાવતા ઠરાવની જરૂર હોય છે અને વીજ કંપનીના સંમતિપત્ર ઉપર ગામના સરપંચોની સહીની જરૂર છે. પરંતુ ગામના સરપંચ, ઉપસરપંચ આ સંમતિપત્ર ઉપર સહી કરવાની ધરાર ઇનકાર કરી દઈ આદિવાસી ફળિયામાં નવા બોર કરવાનું કામ ટલ્લે ચડાવી દીધું છે અને આદિવાસીઓએ આ મુદ્દે કલેક્ટરના દ્વાર ખટખટાવ્યા છે. પાણીની સુવિધાને લઈને સ્થાનિક આદિવાસીઓએ સરપંચના રજવાડાને અનેકવાર રજૂઆતો કરી હતી. પરિવારવાદને લઈને આદિવાસીઓ પ્રત્યે તુમાખીભર્યું વલણ રાખી આદિવાસીઓને માફી માંગવાની વાતો કરી ધમકાવી રહ્યા હોવાની ફરિયાદ પણ થઈ છે. સરપંચ અને તેના પરિવારનું રજવાડું આદિવાસીઓને જાતિ વિષયક અપશબ્દો પણ ભાડ્યા હોવાની વાતો આદિવાસી મહિલાઓએ જણાવી હતી. પાણી વિના વલખા મારતા આદિવાસીઓના આ પાણીનો પ્રશ્ન કલેક્ટર તાત્કાલિક ઉકેલે એવી આશા બંધાઈ છે. વિજલપોર શહેરમાં શ્રી શિવ છત્રપતિ યુવા મંડળ આયોજિત શિવાજી મહારાજની જન્મ જયંતિ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં શહીદોને શ્રદ્ધાસુમન પણ અર્પણ કરાયા હતા. નવસારીના વિજલપોર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 389મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજની શોભાયાત્રા પૂર્વે આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આશાપુરી મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં નાના ભૂલકાઓએ લેઝીમ દ્વારા વિવિધ કરતબો કર્યા હતા. શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં વિજલપોર અને નવસારીના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શિવાજી ચોક સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાની પુષ્પવંદના થઈ હતી. શિવાજી મહારાજની જન્મજયંતિ પ્રસંગે રક્તદાન શિબિર પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવતાને ઉજાગર કરી હતી. શિવાજી ચોક ખાતે શિવાજીના ચરિત્ર વિશે ભજનાવલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
શ્રી શિવ છત્રપતિ મિત્ર મંડળ આયોજિત શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે આપણે સવારે 9 કલાકે રક્તદાન શિબિર અને જે શહીદ જવાનો હતા એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સવારે રાખેલો હતો। તે જ પ્રમાણે મહારાષ્ટ્રના અંદર જે શિવાજી મહારાજની જન્મ જયંતિ નીકળે છે તે જ પ્રમાણે આપણે વિજલપુર ખાતે તમામ મહારાષ્ટ્રીયન સમાજો તથા ભેગા થઈને આ શિવાજી મહારાજની જન્મ જયંતિ ભવ્ય દિવ્ય કાઢે છે। પણ આ વખતે આપણે શહીદ જવાનો થઈ ગયેલા છે એટલે આપણે શાંતિથી અને જે પ્રમાણે શહીદો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જ્યારે રાતના 9 કલાકે કીર્તનનો પ્રોગ્રામ છે ત્યારે બી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે। નવસારીની ખ્યાતનામ ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીની 14મી શાખાનો પ્રારંભ થયો છે। પરોલી ધામવાડા મેલડીમાના ઉપાસક ભાઈ શ્રી કિશોરભાઈના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન થતાં મંગનાણી પરિવારમાં આનંદોત્સવ છવાયો હતો। રાજમાન રાજ રાજેશ્વરી શ્રી મેલડીમાના આશીર્વાદથી નવસારીની પ્રસિદ્ધ ન્યૂ ઇન્ડિયા બેકરીની 14મી શાખાનો પ્રારંભ થયો છે। ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીના હરીશભાઈ મંગનાણી દ્વારા વિજલપુર ખાતે આવેલ નીરવ સ્ક્વેર શુશ્રુષા હોસ્પિટલ સામે 14મી શાખાની શરૂઆત થઈ છે। ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીનું શુભ ઉદ્ઘાટન મેલડી માતાના પરમ ભક્ત શ્રી કિશોરભાઈ પંચાલ પરોલી ધામવાડા તાલુકો ઘોઘબાના હસ્તે થયું હતું। મંગનાણી પરિવારના આ 14મા સોપાનમાં નવસારીની નામાંકિત વ્યક્તિઓની હાજરી જોવા મળી હતી। માજી વનમંત્રી મંગુભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા, અધિક કલેક્ટર કમલેશ રાઠોડ, પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદભાઈ લાલવાણી, મધુભાઈ કથિરિયા, ભાજપના શહેર પ્રમુખ રમેશ હિરાણી તેમજ શહેરના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહેવા પામી હતી। ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીના ઉદ્ઘાટન પ્રસંગે તમામ અગ્રણીઓએ હરીશભાઈ મંગનાણીને શુભેચ્છાઓ પાઠવી હતી। આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોના પરિવારોની વહારે ન્યૂ ઇન્ડિયા બેકરીના હરીશભાઈ મંગનાણી આવ્યા છે અને શહીદોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી 1,11,000નો ચેક અર્પણ કર્યો હતો। જ્યારે નવસારીના ગ્રીડ ખાતે આવેલ મેલડીમાં પરિવાર દ્વારા 2,11,000 રૂપિયાનો ચેક અર્પણ થયો હતો। આ ચેક નવસારી જિલ્લાના અધિક કલેક્ટરને આપી સરકાર દ્વારા શહીદોના પરિવારને અપાશે। ન્યૂ ઇન્ડિયા બેકરીમાં બિસ્કિટની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને શહેરીજનોએ બિસ્કિટ અને કેકનો અવનવો ટેસ્ટ માણ્યો હતો। રાજમાન રાજ રાજેશ્વરી ત્રિમૂર્તિ મંદિર પરોલી શાખા ગ્રીટ માં મેલડી પરિવાર નવસારી, આજ નવસારીના આંગણે ન્યૂ ઇન્ડિયા બેકરીનું એક નવનિર્માણ શોપનું ઓપનિંગ થયું। સાથે સાથે હરીશભાઈ અને એમના પરિવારજનોએ ખૂબ જ સાહસ કરી અને 14મી શાખા ન્યૂ ઇન્ડિયા બેકરીનું આજ રોજ લોકાર્પણ થયેલું છે। સાથે સાથે હરીશભાઈએ પોતાના શહીદ થયેલા યુવાનો માટે ઓપનિંગના નિમિત્તે 2,11,000 રૂપિયા શહીદો માટે દાન અર્પણ કરે છે। સાથે સાથે નવસારી ગ્રીટમાં મેલડી પરિવાર એ પણ 2,11,000 રૂપિયા શહીદો માટે લોકાર્પણ કરી રહેલું છે અને જગદંબાની એક પ્રાર્થના છે કે આવી સેવા અવિરતપણે ચાલતી રહે અને હરેક જીવાત્માઓને શાંતિ આપે। જય ભારત, જય હિન્દ। આજે નવસારી મુકામે હરીશભાઈ મંગનાણી પરિવાર દ્વારા ન્યૂ ઇન્ડિયા બેકરીની 14મી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એ નિમિત્તે ઉદ્ઘાટનના પ્રસંગે મને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં હું આજે હાજર છું। કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન થયો, પણ કાર્યક્રમની સાથે સાથે એમણે એક માનવતાની જે લાગણી ફેલાવી છે અને માનવતા જે બતાવી છે એ મારે સૌ લોકોના ધ્યાને મૂકવી છે। એટલા માટે હું 2 શબ્દો એના વિશે કહીશ। સૌથી પહેલાં તો એમણે જે કંઈ દુકાન 14મી આજે ઉદ્ઘાટન કરી અને લોકોની સેવા કરવાની જે ભાવના કરી છે એ પ્રશંસનીય છે ને એ હું આવકારું છું। શહેરના તમામ લોકોને એનો લાભ મળે એવી શુભેચ્છા। સાથે સાથે એમણે જે તાજેતરમાં કાશ્મીરમાં જે કંઈ આતંકવાદી હુમલો થયો અને 44 ભારતના જવાનો જે શહીદ થઈ ગયા, એ શહીદ જવાનોને એમના પરિવારોને આર્થિક મદદ પહોંચે એના માટે એમણે
ફંડ ફાળા રૂપે 1,11,000નો ચેક ન્યૂ ઇન્ડિયા બેકરી પરિવાર તરફથી એમણે આપ્યો છે શહીદોના ફંડ માટે. સાથે સાથે જે આપણો નવસારીનું જે મેલડી માતા પરિવાર છે, જેનું મંદિર નાનકડું ત્યાં પરબ આપણી જે ગ્રીડ ખાતે છે અને એ લોકો જે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, એ મેલડી પરિવાર નવસારી તરફથી પણ 2,11,000નો ચેક આ શહીદોના પરિવારોને આર્થિક મદદ માટે આપવામાં આવ્યો છે. આ બંને ચેક મેં વહીવટીતંત્રના વડા તરીકે સ્વીકાર્યો છે. આ બંને એમના પરિવારો સુધી પહોંચે એવી હું ખાતરી આપું છું. રાજરાજેશ્વરી શ્રી મેલડી માતાની અસીમ કૃપાથી આજરોજ અમે 14મી શાખા ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીનું ઓપનિંગ કર્યું છે. સાક્ષાત માતાજી એવા ભાઈ શ્રી કિશોરભાઈ પંચાલ અહીંયા પધાર્યા હતા. આગલી રાત્રે એમણે મને કહ્યું કે તમે મને આમંત્રણ આપવા ના આવતા, પરંતુ શહીદો માટે કંઈક બને એટલી મદદ થજો. તો મેં એમનું એ વચન આજે પાડીને 1,11,000 રૂપિયા શહીદો માટે એમને ચેક અર્પણ કર્યું છે, જે ચેક કલેક્ટરશ્રીને અર્પણ કરાવ્યું છે. અને હું ખાતરી આપું છું કે અમારી બ્રાન્ચ હજુ પણ આગળ વધશે. એમના જ આભારી છીએ મા મેલડી વતી. એમણે ખૂબ અમને આશીર્વાદ આપ્યા છે. નવસારીજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ અમારા માનવતા ગ્રાહકો અને તમામનું હું આજરોજ પધારેલા તમામ મહેમાનોનું આજરોજ સ્વાગત કરું છું. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નવસારીમાં પાકિસ્તાન પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે. નાપાક પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને જાહેર રસ્તા ઉપરથી વાહનો ચલાવી જનતાએ પાકિસ્તાન સામે આક્રોશ પ્રગટ કર્યો હતો. નવસારીમાં ઠેર ઠેર આતંકવાદ અને પાકિસ્તાન સામે રોષ ભભૂકી રહ્યો છે. જમાલપોર રોડ ખાતે જાહેર રસ્તા ઉપર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી તેના ઉપરથી વાહનો ચલાવ્યા હતા. તિગ્રા અને જમાલપોરના યુવાનોએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ઉપરથી ચાલી તેના ઉપર લાતો મારવામાં આવી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આતંકીઓના આકા અને જૈશે મોહમ્મદના મસૂદ અઝહર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ સૂત્રો પણ પોકાર્યા હતા અને અલગાવવાદી નેતાઓને દેશ નિકાલ આપવાની માંગણી કરવામાં આવી હતી. પુલવામા જે આપણા ભારતના સૈનિકોને દગાથી મારવામાં આવ્યા છે, જ્યાં સુધી ભારત દેશ સમગ્ર આતંકવાદીનો સફાયો ના કરે ત્યાં સુધી સમગ્ર ભારત દેશમાં આ જ રીતે રોડ ઉપર પાકિસ્તાનના ટેગ અમે ચિતરતા રહીશું. પાકિસ્તાનના વડાપ્રધાનના પૂતળા દહન કરતા રહીશું. આતંકવાદીના પૂતળાનું દહન પણ કરતા રહીશું અને એના રાષ્ટ્રધ્વજનું અપમાન પણ અમે કરતા જ રહીશું. એટલે મારે સરકારને એ જ નમ્ર વિનંતી અરજ છે કે જેમ બને તેમ જલ્દી આપણા સૈનિકોનો બદલો લે અને સમગ્ર ભારત દેશના જે જનતા છે એને સંતોષ થાય એવું કંઈ કાર્ય કરે. વિજલપોર ક્ષત્રિય મરાઠા સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પ્રસંગે શહીદોના પરિવારને સાંત્વના આપવા માટેનો પ્રસંગ યોજાયો હતો. વિજલપોર ખાતે આવેલ સપ્તશૃંગી માતાજીના મંદિર પાસે શિવ ક્ષત્રિય મરાઠા સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ સાદગીપૂર્ણ રીતે ઉજવી આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહીદોના પરિવારને સાંત્વના અપાઈ હતી. ક્ષત્રિય સમાજની કુળદેવીમાં તુળજા ભવાનીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મરાઠા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવાજી મહારાજની જન્મ જયંતિને મરાઠા સમાજ દ્વારા વધાવી લેવામાં આવી હતી. ક્ષત્રિય મરાઠા સમાજ અને વિજલપોરના અગ્રણીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સમાજ દ્વારા એક મેસેજ આપવા માંગતા છીએ કે અમે ક્ષત્રિય મરાઠા સમાજના બાંધવો દ્વારા શ્રી છત્રપતિની જયંતિ ઉજવીને તેમજ હાલમાં જ પાકિસ્તાન દ્વારા જે પુલવામા જે ઘટના થઈ છે એ ઘટનાની ઘોર નિંદાનો અમે પ્રતિકાર સ્વરૂપે સમાજને એક મેસેજ આપવા માટે આ કાર્યક્રમનું આજે અમે ઉજવણ નક્કી કરવામાં આવેલું હતું. અને આજના 19 ફેબ્રુઆરી એટલે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ, આ પુણ્યભૂમિ ઉપર એ પુણ્ય મહાત્માનો જન્મદિવસ, આ ધરતી ઉપર એમના પગલાં પડ્યા અને એની ઉજવણી અમે આખા ભારત માટે, આખા સમાજ માટે એક મેસેજ મળે એ માટે અમે આજના દિવસે આ કાર્યક્રમ ઉજવણી નક્કી કર્યું હતું. નારણલાલા કોલેજનો 19મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. સમારંભમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને દેશભક્તિની કૃતિઓ રજૂ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવસારીની નારણલાલા કોલેજનો 19મો વાર્ષિકોત્સવ સિરવાઈ પાર્કમાં ઉજવાયો હતો. આ વાર્ષિક સમારંભમાં આતંકી હુમલામાં શહીદ થયેલા શહીદોને દેશભક્તિની કૃતિઓ રજૂ થઈ હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિવિધ દેશભક્તિની કૃતિઓને લઈને કોલેજના યુવાનોમાં દેશભક્તિ ઉજાગર કરી હતી.
વાર્ષિકોત્સવના મુખ્ય મહેમાન તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ ભગીરથ પટેલ, ટ્રસ્ટીઓ મહેશ કંસારા, દિનુભાઈ નાયક, SM નાયક, ચિરાંગીની દેસાઈ, CJ લાડ સહિતના અગ્રણીઓએ કોલેજની વિવિધ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. કોલેજની ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને અભિવાદિત કરાયા હતા. શ્રેષ્ઠ શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શહીદો દ્વારા દાનની સરવાણી પણ વહેવડાવવામાં આવી હતી. આજે અમારા કોલેજનું એન્યુઅલ ફંક્શન રાખવામાં આવ્યું છે. અમારા આજે શહીદોને જે શહીદ થઈ ગયા છે અમારા જવાનો, તેને ધ્યાનમાં રાખીને અમારું આ એન્યુઅલ ફંક્શન ખૂબ જ એ લોકોને શહીદોને અર્પણ કરવામાં આવે છે કે એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ એકદમ સિમ્પલ રીતે એન્યુઅલ ફંક્શન અમારું કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. એકચ્યુઅલી એવું છે કે અમે હમણાં થોડીક વાર પહેલાં જ અમારે રેલી કાઢી હતી. એમાં 1500થી 2000 સ્ટુડન્ટો એમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા તમે જોઈ શકો છો કે અહીંયા બધા સ્ટુડન્ટ જેટલા અહીંયા છે તે બધા વ્હાઇટ ડ્રેસમાં એ લોકો આવ્યા છે અને અમારા ટ્રસ્ટી ને ડાયરેક્ટર સહિત અમે રેલીમાં બહાર નીકળ્યા હતા અને અહીંયા જ અમે શ્રદ્ધાંજલિ રૂપે અમારા બધા જવાનો છે 40થી જે અમારા શહીદો છે તેમનું અમે ફોટો લગાવીને એની સામે એક અમે પેલું બોક્સ મૂક્યું છે જેમાંથી જેણે સ્વૈચ્છિક જેણે પણ શહીદોને જે પણ કંઈ દાન આપવું હોય તે એમાં દાનમાં મૂકી શકે છે. આજે નારાયણલાલા કોલેજના 19મા વાર્ષિક સમારોહમાં ઉપસ્થિત રહેવાનું મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ મળ્યું. ખૂબ જ આનંદ થયો. નારાયણલાલા ટ્રસ્ટને ખાસ તો અભિનંદન આપું છું કે જેઓ આટલા સારા વિદ્યાર્થીઓ તૈયાર કરે છે. હમણાં જે ઇનામ વિતરણ સમારોહ જોયો એમાં જોયું કે મોટાભાગના સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ કોલેજમાં જ થઈ ગયું છે. એ લોકોને પણ અભિનંદન. કોલેજ એના જે ટ્રસ્ટીઓ છે, એના શિક્ષકો ઉત્તરોત્તર આવી વિદ્યાર્થીઓ પ્રગતિ કરે માટેની એક્ટિવિટી કરતા રહે, એમને પ્રોત્સાહિત કરતા રહે એવી શુભેચ્છા. યુવાનોને ખાસ કરીને એ સંદેશો આપવા માગું છું કે પોતાનું મોરલ ઊંચું રાખો. જે પણ ફિલ્ડમાં જાઓ ત્યાં જો મોરલથી તમે ચાલશો તો ચોક્કસ સક્સેસ થશો. દરેક વિદ્યાર્થીમાં કોઈક ને કોઈક સુસુપ્ત શક્તિ છુપાયેલી છે. એ શક્તિને બહાર લાવવાનું કામ આ પ્રકારની સહઅભ્યાસ પ્રવૃત્તિઓ કરે છે અને એમાં માર્ગદર્શક તરીકે અધ્યાપક મિત્રો કામ કરે છે. અને આ બધાને જ્યારે ઇનામો મળે છે, જ્યારે પ્રવૃત્તિમાં ભાગ લે છે ત્યારે એટલા ઉમંગ અને ઉત્સાહથી ભાગ લે છે કે અમે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે આ લોકો ઇનામ મેળવીને જ આવશે, એટલી શ્રદ્ધા સાથે અમે સૌને મોકલીએ છીએ. બીજી વાત જે છે કે ઉત્તમતા તરફની અમારી હંમેશા કૂચ હોય છે. એટલે શ્રેષ્ઠતા હાંસલ કરવી અને શ્રેષ્ઠતા તરફ કૂચ કરવી એ અમારી સંસ્થાનું એક બીજું આગવું લક્ષણ છે. અને એટલા માટે સૌથી પ્રથમ મારે અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેનોને જે શિસ્ત એ લોકો જાળવે છે એ સ્વયંસ્ફૂર્ણાથી આવે છે અને સ્વયંસ્ફૂર્ણાથી આવેલી શિસ્ત એ એમના લાઈફમાં વણાઈ જાય છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દાંતેજ ગામના આદિવાસીઓ પરિવારવાદના રજવાડાના બનેલા ભોગ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાણીની સમસ્યા ઉકેલવા કરાયેલી માંગ. છત્રપતિ શિવાજી મહારાજની ઉજવાયેલી જન્મ જયંતિ. મરાઠા સમાજ દ્વારા શહીદોને અર્પેલી શ્રદ્ધાંજલિ. વિજલપોરમાં ન્યૂ ઇન્ડિયા બિસ્કિટ બેકરીની 14મી શાખાનો થયેલો પ્રારંભ. મંગનાણી પરિવાર શહીદોના વહારે. શહીદ પરિવારોને ચેક કરાયેલા અર્પણ. નવસારીમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર આક્રોશ. પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ નવસારીની જનતાના પગ તળે કચડાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.